અમદાવાદમાં પ્લેન ક્રેશના મામલે ઇટલીમાં એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને આ ચોંકાવનારા સમાચાર છે. ઇટલીના અખબાર દ્વારા દાવો કરાયો છે. ભારતીય તપાસકર્મીઓ ફાઇનલ રિપોર્ટમાં પાયલોટને ઠેરવી શકે છે જવાબદાર. રિપોર્ટમાં જણાવાઈ શકે કે પાયલોટે જાણી જોઈને વિમાનની ફ્યુઅલ સ્વિચ બંધ કરી. આ દાવો ઇટલીના અખબારે કર્યો છે. ઇટલીના અખબાર કોરિયરે ડેલા સેરાએ સૂત્રોના હવાલેથી આ દાવો કર્યો. પશ્ચિમી એવિએશન એજન્સીઓના સૂત્રોના હવાલાથી ઇટલીના અખબારે દાવો કર્યો કે ફ્લાઇટ 171 પાયલોટના એક્શનના કારણે ક્રેશ થઈ હતી તેવો દાવો કરવામાં આવશે. ઇન્ડિયન પાયલોટ એસોસિએશને આ દાવાની નિંદા કરી છે. ઇટલીના અખબાર કોરિયરે ડેલા સેરાએ તેના રિપોર્ટમાં પશ્ચિમી વિમાન એજન્સીઓના સૂત્રોના હવાલો આપ્યો છે અને દાવો કર્યો છે કે ભારતીય તપાસકર્મીઓ તેમના ફાઇનલ રિપોર્ટમાં એવું કંઈક જણાવશે કે આ ફ્લાઇટ પાયલોટે જાણી જોઈને ફ્યુઅલ સ્વિચ બંધ કરી અને ક્રેશ થઈ. કોકપિટના વોઇસ રેકોર્ડિંગ ઉપરાંત એ રિપોર્ટ પરથી પણ દાવો કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું હતું કે વિમાનમાં કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી હતી જ નહીં. જોકે ઇન્ડિયન પાયલોટ એસોસિએશન તેમજ ફ્લાઇટના મુખ્ય પાયલોટ સુમિત સબરવાલના પરિવારજનો દ્વારા આ દાવાની નિંદા કરવામાં આવી છે. ઇન્ડિયન પાયલોટ એસોસિએશને જણાવ્યું કે આ કોઈને જવાબદાર ઠેરવવાનું સમજી વિચારીને ઘડેલું ષડયંત્ર લાગી રહ્યું છે. જરૂરી છે કે વિમાન બનાવનાર એરલાઇન્સ સહિત અન્ય મુદ્દાઓ અંગે પણ ઝીણવટપૂર્વક તપાસ થાય.